ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભરૂચની અંદર. આપણું ગુડ મોર્નિંગ ક્યાં થયું છે? ભરૂચની અંદર. આઈફોન 16 લઈ દે ને યાર. આઈફોન 16 નું આપણું બજેટ નથી, તો ખવડાવી દે. રિયલમી નો લેવો હોય તો લઈ દઉં. આખી આઈફોન લઈ દઉં. રિયલમી નો ફોન લેવો હોય તો લઈ દઉં, બાકી આઈફોન ના લઈ દો. આઈફોન ના લઈ દઉં. આઈફોન બહુ મોંઘો પડે બાપ. ચાલો ભાઈ, સવારમાં ભૂખ લાગી ગઈ છે. બર્ગર કિંગ ની અંદર ચાલ. તો અમારા એસકે ભાઈ ને છે ને ફૂલ ગરમી થાય છે અત્યારે, ખબર નહીં યાર. જો વાહ, ગરમી છે ભયંકર થાય યાર. મને ભયંકર ગરમી. મને એટેક નહીં આવવાનું જોવે ને, એ મને એટેક આવે ને તો મારો વ્લોગ અપલોડ કરી દીધો પેન્ડિંગમાં પડ્યા. એવું બધું હે તો યાર એડિટ કરવાનું બાકી મેં પડ્યા. એડિટ કર્યો છે કમ્પ્લીટ, ખાલી પબ્લિક કરવાના. રેડી? એડિટ કરવાનું હોત તો હું ના કરત, નકર એડિટમાં બહુ કંટાળો આ બે સવારમાં જઈ લે જે કી વાત કરે. શું કરે યાર. આ વાંધો જા એટલે તો કોઈ લઈ આવું નહીં, કોઈ બહાર કાઢવું નહીં. તો ભાઈ બર્ગર આવી ગયું છે, પણ આ મોટું બધું આપી દીધું છે એટલું એક જણા નહીં ખૂટે. શેક છે, શેક શેક મેંગો શેક, આ શું છે ભાઈ? ભૂંગળી. ભૂંગળી? હા નડી કહેવાય. આ છે ને, આ નડી છે ને, તમને ખબર ઓલું કહેતા હોય લોહી પી ગયો, એ લોહી પીવાની આ નડી છે. મને આવું કરી છે અમે આવું. તો ભાઈ આપણી થાર અહીંયા પાર્કિંગ કરી દીધી હતી અને જોતા ભૈરી જાતા ઓહો આખી ધૂળ વાળી ભૈરી ભાઈ. તો ભાઈ સુરતની અંદર તો આવી ગયા છે, પણ આપણે ગાડી ધોવાની છે. જોતા કયું ભૈરી છે, ફાંકીની પિચકારીઓ જો આગળ મસ્ત મજાના ભાઈ ધોઈ નાખે. તમે વિચાર તો કરો, સુરતની અંદર ગાડી ધોવરાવે, અમારા ગામમાં નથી ધોવરાવી, એટલે અહીંયા ધોવરાવે. પણ યાર ગાડી રસ્તામાં ભરાણી બહુ જોવા કેવી બધી ભરાણી, આગળ મસ્ત મજાની ધોઈ નાખશે. તો ભાઈ આપણે થોડુંક કામ છે પતાવી લઈએ. આપણી ગાડી અહીંયા પાર્કિંગની અંદર મેલી દીધી છે, તો ફટાફટ ચાલો. લિફ્ટ ક્યાં છે? લિફ્ટ હાલો. આવડે ને લિફ્ટ હાંકતા? મને ના આવડે ભાઈ. હા, મારા પાસે લાઇસન્સ નથી લિફ્ટનું. ભાઈ સુરતની અંદર આપણે એક જસ્ટ પ્રમોશન હતું, પ્રમોશન પતાવી લીધું છે. પ્રમોશન પતાવતા છે ને ભાઈ અંધારું થઈ ગયું છે. અને અત્યારે અમે ક્યાં આવ્યા છીએ ખબર છે? તમે બધા જાણતા જ હશો, શીતલબેનના ઘરે આવ્યા છે. શીતલબેન વાઢરના ઘરે આવ્યા છે. બહુ મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે છે, તમે કદાચ જોયા હશે. અને અત્યારે બધું આખું જો ભેરા થઈ ગયા. જો વાહ, મારી વાઈટ જોઈ છે. તો ભાઈ શીતલબેનના ઘરે આવી ગયા છે. તમે બધા કહેતા હો શીતલબેન ક્યાં? શીતલબેન તો ભાઈ ગામડે છે દાદા જોડે, અને એના પપ્પા ને બધા અહીંયા છે. વાહ ભાઈ વાહ. હા પપ્પા છે ને ભાઈ માથી લેવા આવ્યો છે. પછી ત્યાં અમે ભેળ ખાધી, પણ ત્યાં શું થાકી ગયા ને આખો દી, એટલે બ્લોગનું સેટિંગ આવ્યું નહીં. અત્યારે જમવાનું છે, જમવાનું પણ આવી ગયું છે. મસ્ત મજાનું જમી લઈ અને પછી અમારે આજે જ નીકળી જવાનું છે, કારણ કે કાલે અમારે છે ને નવરાત્રીનું પ્રમોશન છે અને બે ચાર જગ્યાએ જવાનું પણ છે, તો અહીંયા નીકળી જાય. સમિતભાઈ 100% તમારે નથી ખાવું? ના મારે ખાવું જ છે. પ્રેમ ભાવથી જમાડતા હોય તો ખાવાનું જ હોય ને યાર. વાહ સતીશભાઈ, આપણે ડાબી લેવા બધી ડાબ બનાવે ભાઈ હે હવાનો ફોન આવ્યો, ડુસા દેવાનો. કદાચ રાતે 1 વાગે તો ઘર જવાનું થઈ જાય, જવાનું છે. વાહ નક્કી જ કર્યું. કઈ વાંધો નહીં. બાકી હે ને આ ભાઈબંધો કેવો હરખાય, આપણે આવ્યા નથી. મોજ આવી ગઈ. વાહ. આ શેરીના છોકરા હરખાતા હતા આજ. અરે આ ના મેં બતાવ્યું બ્લોગમાં લીધું છે. હા આખી શેરી ભેરી થઈ ગઈ. ભાઈ છોકરાનો જે પ્રેમ સપોર્ટ મળે છે ને ભાઈ, આ વડા ના ઘરે હા આ ટાઈમ ના હોય. હા મારા પપ્પાને આ ભાઈ ને ને ટાઈમિંગ ના હોય જરા. એને ખટારાનું સ્ટીયરિંગ પકડાઈ ગયા એટલે પૂરું થઈ ગયું. શીતલબેન ના ઘરેથી નીકળી ગયા છે. શીતલબેન તો હતા નહીં, એના પપ્પા ને બધા હતા. બહુ મહેમાનગતિ કરી છે, બહુ મજા આવી છે, અને ખરેખર દિલ ખુશ કરી દીધું છે. અને બહુ મસ્ત મજાના માણસ છે યાર, મજા આવી ગઈ. અને અત્યારે અમે જો પાછા નીકળી ગયા છે ભરૂચ, બરાબર રાજકોટ નીકળી ગયા છે. અત્યારે નર્મદાના ફૂલ ઉપર છે, બરાબર. આની અંદર લાઇટું બાઇટું થતું બધું ક્યાં ગયું ખબર ના પડી. બાકી આ ફૂલની અંદર લાઇટું બહુ થતી. જો ઓલે સ્ટ્રિંગ લાઇટું થતી. ઓલે સ્ટ્રિંગ લાઇટ કઈ કહેવાય? આઈજી કેવાતું હોય, કઈ કહેવાય કે એડવાન્સ ના થાબો, એડવાન્સ ના દીકરા. એડવાન્સ હું પીતો નથી ભાઈ, તું પીતો તો લઈ લેજે જાય હોટલ. આની એવી બધી ખબર પડી એડવાન્સ પીવાની. આ બધા અનુભવ બોલે, બાકી બીજું કઈ ના હોય. ના એડવાન્સ છે ને, અમદાવાદની છોકરીઓ બહુ પીએલા એડવાન્સ. અરે કાકા આપ ગમીને બેઠા હોય તો ગધડીની આમ
હાલો, અમદાવાદમાં એ છોકરી- હકીકતમાં ભાઈ છોકરી બહુ બી છે ભાઈ બહુ advance ખરેખર બહુ બી છે. એટલે ગામડાની છોકરીઓની વાત નથી થતી અમદાવાદ. પણ અમદાવાદની છોકરીઓ છે ને અમે તો બધા રખડા નથી પીતા પણ આપણે રખડતા હોય તો આપણે જોતા હોય એટલે આપણે રખડતા હોય ને એટલે આપણે અમને ખબર હોય કે ભાઈ હું હાલતું છોકરા કરતા છોકરીઓ વધારે યાર સ્મોકિંગ કરે છે ખરેખર સિરિયસલી તમે બધા કહેતા હો કે ભાઈ છોકરીઓને તમે બદનામ કરો છો બદનામ નહીં ભાઈ રિયાલિટી છે ની વસ્તુ કઈ છે 100%. અને ઘણી છોકરીઓ જોઈ છે ડ્રિંકિંગ કરતા જોઈ છે અરે હા એટલે એ બધું તે આપણે મેઇન મુદ્દામાં આવી ગયા મેઇન મુદ્દાને મેલો યાર આપણે મેઇન મુદ્દાના કે ઓલા નથી આપણે શું કહેવાય આપણે વડોદરા 66 કિલોમીટર થાય થૂકું નીકળી ગઈ હા એ તો હું તારા થેકું જ નીકળે તારા સાનું લોકો આમ જ કરતો હોય. એ સાનું મુનારીઓ ને કહું ઠોકી દઈ ક્યાં કાકણી વાતું ના દેવા તું મે ઠોકીઓ છો વેરના ખાલ દીધી હતી ખાડામાં નિરાજ રાખો નકો કર દે આકણી પેટીયું બધેની મને મિત્રો મને શું થયું હતું ખબર મને એમ હતું કે મને એમ કે ભરતા ઉપર ભરો હોય એમ કરીને પાછળ હોઈ ગયો પછી મને એક વખત મારી નીંદર જાગી ગઈ કઈ રીતના ખબર આ ભાઈ વાતો કરતા હતા કે બકરું જરા કરી મૂકી મારી બકરાનો વાક હતો અમારો નતો બાબા જરા કરી પછી મારી નીંદર એ તું રહેવા દે ને કહું ઠોકી દઈ પછી મને નીંદર આવી જ નહીં મેં કીધું હવે તારો પર ભરોસો નથી મને હું જાગી સ્પીડ વધારે એટલે હું રોકી દઈ તારી સ્પીડ અમાર પાસે ટાઈમ નથી આમ તારું સાંભળવાનો જો સામે તારા વ્લોગમાં તું વાતું કરતા રહી અમારા વ્લોગમાં ના કર વાતો કરી ભાઈ મારી વચ્ચે સારે બરોબર ગયો તું જાવ દે હાલ ભાઈ વાસદ પહોંચવા આવ્યા છીએ અને મજા આવી ગઈ રસ્તો અત્યારે તો સાવ ક્લિયર થઈ ગયો છે પણ ખટારાવાળાની ટ્રાફિક બહુ છે અને ઘણા લોકો ભાઈ ખટારાવાળાઓને આમ તેમ બોલતા હોય છે કે ભાઈ આ ખટારાવાળો સરખી નથી આગતો ને આમ નથી કરતો હું તો એમ કહું ભાઈ ખટારાવાળા બેસ્ટ ડ્રાઈવર હોય છે બધા કરતા અને કોઈ દી એને કંઈ કહેવાનું નહીં યાર ઘણા લોકો માથાકૂટ કરતા હોય છે ખટારાવાળા હું નીચે ઉતરીને એટલે મને ખબર છે ખટારા ડ્રાઈવરની લાઈફ કેવી હોય કારણ કે મારા પપ્પા છે ને ટ્રકે જ હાકે છે એટલે મને ખબર હોય એની લાઈફ કેવી હોય આપણે પહેલા ગયેલા છીએ આપણે કૂટાઈ ગયેલા છે પહેલા ભાઈ એટલે એ ભાઈ પોતાનું ઘર પરિવાર આખું છોડીને ક્યાંથી ને કયા રાજ્યમાંથી આવ્યા હોય કેવા હાટું આવે પોતાનું પેટ પાડવા માટે બરાબર ને આપણે એને મજા આવે નહીં એમ ટાઈડાઈ કરતા હોય સાચી વાત ને એ ના કરાય કારણ કે એક તો આપણે ઓવરલોડની અંદર જતા હોય એ સાઈડ ના આપણે કંઈ નહીં આપણે જરાક 2 મિનિટ ધીમી આંકીને સાઈડમાં જ કાઢી લેવાનું બાકીને હોર્નનું બહુ નહીં મારવાના એને આમ બહુ બકવાસ નહીં કરવાની સમજી શકે નહીં જ સમજી શકે ભાઈ બહુ અઘરું છે ખટારા વાળો ભાઈ ખટારા ડ્રાઈવર છે ને આખો દેશ આકે ખટારા ડ્રાઈવર બોલ આ એક જગ્યાએથી બીજી જગ્યાએ બધી વસ્તુ પૂગે છે ને આપણા ઘેર ગમે વસ્તુ આવે છે ને આપણા ઘરે ડિટર્જન્ટ સાબુ અનાજ કરિયાણું બધું આવે છે ને આ ખટારા ડ્રાઈવર જ પુગાડે બાકી આ બધું થોડું એમને આવે વાસદ પૂગી ગયા છીએ અને આ 2 જણા ચા પીએ છે ચા ના પીવાય ચા ના પીવાય નશેડિયું હાવ નશેડી લોકો છે હાવ યાર ચા વગર તો મારી જિંદગી કઈ વાંધો નહીં કેજો નિરાય હાલો ભાઈ, ચા પીએ છે અને આપણે બેઠા. ભથોડીની ગાડીને અને આપણે ચા પીએ અને ભરતાને છે ને ચા દવે નહીં કારણ કે છે ને અમાર જોતો નથી તો ભાઈ અમે છે ને વાસદ ટપી ગયા છીએ કહ્યું ને અને હવે હું જરાક થાકી ગયો છું તો સતીશભાઈ આપણા ગાડી ચલાવશે અને હું અહીંયા બેસી સતીશભાઈની જગ્યાએ હું બેસી જાય અને સતીશભાઈ મારી જગ્યાએ બેસી જાય રોકેટ કરતો કે રોકેટ કર દે રોકેટ કાય કા મને તું રાજકોટ પુગાડ દે રાજકોટ હાલો તારે ફેમસ થવું મારે ફેમસ થવું યાર એકવાર સીન દિયો ને હાલો. ભાઈ મારી આઈડી નું નામ સુમિત ચાવડા છે યાર આ છોકરાને જરા કમેન્ટ કરતા આવજો ને લાઈક કરતા આવજો ને સબસ્ક્રાઇબ કરતા આવજો પ્લીઝ તમે હો તો અમે હઈ હા થેન્ક યુ આ માણસને રડતા આવડી જાય ને ઈ માણસ ક્યાંય ના અટકે કોઈ દી સિનેમેટિક શોટ ના લઈ શક્યો અને ભોગી ગયો છું ડાયરેક્ટ ચોટીલા અને ચોટીલા આપણે આવાસની અંદર એક રૂમ રાખી લીધો છે મસ્ત મજાનો આપણા બજેટની અંદર છે અને કોઈ પણને ચોટીલાની અંદર રાત રોકાવાની હોય તો હું તો બેસ્ટમાં બેસ્ટ તમને સલાહ આપી ઓફર કરીશ આવાસ ચોટીલાની અંદર જસ્ટ તમે એન્ટર કરો અને ડાયરેક્ટ મોટું બધું બિલ્ડિંગ છે ટૂંકમાં મસ્ત કેમ્પસ જેવું છે મજા આવે રહેવાની અને 2 પંખા મળે તમને મસ્ત મજાનો બેડ મળે મસ્ત મજાનું બાથરૂમ મળે છે વોશરૂમ મળે છે અને એકદમ આમ કહો ને મજા આવી જાય ભાઈ આપણા બજેટની અંદર ખરેખર સિરિયસલી કારણ કે તમે ક્યાંક બીજે જાઓ રૂમ લેવા તો 2000 ને 4000 ને એવા બધા ભાડા હાલતા હોય છે એમાં કંઈ હોય નહીં એસી હોય બાકી બીજું તો આમાં સેમ જ હોય છે અને થોડુંક ફર્નિચર સારું હોય છે બાકી બીજું કંઈ હોતું નથી એમાં પણ અહીંયા બેસ્ટમાં બેસ્ટ છે પકડતો સતીશભાઈ મારે છે ને ડિસ્કો કરવો જોઈએ હવે આજ કી રાત મજા આવું
लीजिए ये तो बढ़िया था। ये गुरु सभी के ब्लॉग में नहीं आएगा। एक और आज की रात क्या 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 आज की रात मजा हुस्न का आहा। खोज तमन्ना भाटिया आहा। तो મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો ઝડપથી જણાવજો. ચેનલની અંદર નવો હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મને ખબર છે તમે બધા મારા બ્લોગની રાહ જોઈને બેઠા હો છો, ઓકે સર ઓકે. પણ તમારે રાહ જોઈ જોશે મારા બ્લોગની. કારણ કે ભાઈ તમારો ભાઈ છે ને એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે હમણાં, એટલો બધો ટેન્શનની અંદર આવી ગયો છે. 2-4 મેટરો એવી બધી હાલે છે. તમને ખબર નથી ભાઈ મારી જીવનની અંદર મારે કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું. तो એટલા માટે यार चल ना बे अबे तू तेरा ब्लॉग बंद कर दे. सारा कंटेंट का भूखा आदमी है ये. कहीं पे भी जाओ कैमरा निकाल के खड़े हो जाए, ये लो वो लो ये करो वो करो. सारा हम यार क्या करने आए हैं भाई? हम भी ब्लॉग बनाने आए हैं, हम थोड़ी ना यहाँ के बस ऐसे ही घूमने आए हैं. कुछ लोगों की आदत ऐसी होती है, क्या करें अब. ये ग्लेशियर, ये पहाड़, ये बगीचे, ये फूल पौधे, इसके लिए हम बचा रहे हैं. अरे આજનો બ્લોગ તો લાગુ જોડો ચેનલ નો લાઈક કરવાનું ભૂલો નહીં અને કમેન્ટ કરી નાખો. કમેન્ટ કે ભરતભાઈ અમે તમારા બ્લોગની રાહ જોઈશું. તમને હું ગાંડો કેલો લાગુ છું? હું ગાંડો કેલો જ છું. ગાંડો કેલો તમારા હાટો. બાકી આજે કી રાત બંધ કર ભાઈ.